ગુજરાતની ગીર ગાય માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં જાણીતી છે. ભારતની સૌથી પ્રખ્યાત ગાયોની જાતોમાં ગીર ગાયનો સમાવેશ થાય છે. આ ગીર ગાયોમાં ટ્વિન્સ તો ખૂબ જ દુર્લભ કહી શકાય અને ગૌવંશ સંવર્ધન ક્ષેત્રે આવું જ દુર્લભ મોડેલ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં જોવા મળ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ લાખો રૂપિયાની કિંમત ઓફર થવા છતાં આ ટ્વિન્સ ગાયના માલિક તેને વેચવા માટે તૈયાર નથી. ચાલો જાણીએ એવું તે શું છે આ ટ્વિન્સ ગીર ગાયોમાં. દેશી ગાયની ઘણી જાતિઓ ભારતમાં ઉછેરવામાં આવે છે, પરંતુ કેટલીક જાતિઓએ ગ્રામીણ અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ જાતિઓમાં સાહીવાલ ગાય, ગાવલાઓ ગાય, ગીર ગાય, થરપારકર ગાય અને લાલ સિંધી ગાયનો સમાવેશ થાય છે. વાત કરીએ અમરેલી જિલ્લાની એક ગૌશાળાની, જ્યાં ગૌવંશ સંવર્ધન ક્ષેત્રે ગૌરવ વધારતું એક અનોખું મોડેલ સામે આવ્યું છે. સાવરકુંડલા નજીકના પશુપાલક પ્રદીપભાઈ પરમારની ગૌશાળામાં એવી ટ્વિન્સ ગીર ગાયો છે જે માત્ર ગુજરાત નહીં પરંતુ ભારતભરમાં ખૂબ જ ઓછી જોવા મળે છે. ગીર જાતિની ગાયમાં ટ્વિન્સ જન્મવાનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, તેથી આ પ્રજનન વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અત્યંત મૂલ્યવાન ગણાય છે. પ્રદીપભાઈ પરમાર છેલ્લા 45 વર્ષથી ગીર ગાયનું પાલન કરી રહ્યા છે. તેઓ ગ્રેજ્યુએટ અભ્યાસ કર્યા બાદ પરિવારની પરંપરા આગળ વધારી ગૌશાળાનું સંચાલન કરી રહ્યા છે. તેમની ટ્વિન્સ ગાયો વિશે વાત કરીએ તો હાલ બંને ટ્વિન્સ ગાયો એક ટાઈમમાં 9-9 લીટર દૂધ આપી રહી છે અને હાલમાં પણ ગાભણ છે. આગામી 15 થી 20 દિવસમાં બંને ફરીથી વાછરડા કે વાછરડીને જન્મ આપશે, એટલે આ જ રીતે બંને ભરપૂર દૂધ આપતી રહેશે. આ ટ્વિન્સ ગાયોના રંગમાં વિશિષ્ટતા જોવા મળે છે. તેમાં બ્લેક એન્ડ વ્હાઇટ કલર કોમ્બિનેશન અને એન્ટીક શેડ છે, જે ગીર જાતિમાં અતિ દુર્લભ છે. પ્રદીપભાઈનું કહેવું છે કે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં આવી ટ્વિન્સની જોડી આપને ક્યાંય જોવા નહીં મળે. અત્યારે હાલમાં મારી પાસે સોશિયલ મીડિયાની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલતી હોય તેવી બે ગાયો ટ્વિન્સ જોડવા, કંઈક એન્ટિક કલરમાં, એન્ટિક પ્યોરિટીમાં અને કંઈક અલગ જ વસ્તુ અત્યારે હાલમાં મારી પાસે જે ગીર નસલની અંદર ટોપમાંથી ટોપ બ્રીડ કહેવામાં આવે છે, બહુ સારી નસલ, બહુ સારી બ્રીડ કહેવામાં આવે છે, તે બે ગાયો મારી પાસે હાલમાં છે અત્યારે અને બીજા વેતરમાં પ્રેગ્નેન્ટમાં છે અત્યારે અને આવનારા 15 થી 20 દિવસની અંદર બચ્ચું આપશે. તો બહુ સારી બ્લડ લાઇનની અને હું પણ જ્યાંથી પરચેસ કરીને લાવ્યો છું ત્યાંથી બહુ સારી જગ્યાએથી, બહુ સારી બ્રીડિંગ સેન્ટરની અંદરથી હું પરચેસ કરીને લાવ્યો છું અને હું એટલી ગેરંટી સાથે કહી શકું કે ગુજરાત નહીં બટ ઇન્ડિયાની અંદર તમને આવી પેર, આવી જોડી, ટ્વિન્સની જોડી ક્યાંય જોવા મળશે નહીં. ગીર ગાયના ભાવનો અંદાજ મેળવવો ખૂબ જ મુશ્કેલ હોય છે, પણ આ ટ્વિન્સ ગાયોને ખરીદવા માટે 11 લાખ રૂપિયા સુધીની ઓફર આવેલી છે. જો કે ગૌશાળાના સંચાલક પ્રદીપભાઈનો આ ગાયોને વેચવાનો કોઈ ઈરાદો નથી. વૈજ્ઞાનિક પદ્ધતિથી ગર્ભાધાન કરાવ્યા બાદ હવે થોડા દિવસ પછી આ ગાયો બચ્ચાને જન્મ આપવાની છે, એટલે તેઓ જોવા અને જાણવા માંગે છે કે બચ્ચાને જન્મ આપ્યા બાદ તેના દૂધની ગુણવત્તા અને જથ્થો કેટલો રહે છે. થોડા સમય પહેલા અમુક સ્ટેટની અંદર, અમુક રાજ્યની અંદર અમુક કસ્ટમરોએ એની 10-10, 11-11 લાખ રૂપિયાની ડિમાન્ડ પણ કરેલી છે, પણ આપણે હાલમાં વેચવાની ગણતરી નથી, કેમ કે અમે જે ખુદથી એને પ્રેગ્નન્ટ કરાવેલી છે એનું રિઝલ્ટ પણ જોવા માંગીએ છીએ અને એની મિલ્ક કેપેસિટી, એની મિલ્ક ક્વોન્ટિટી, ક્વોલિટી બધું જોવા માંગીએ છીએ. ગુજરાતના ગીર વિસ્તારની ગીર ગાયની લોકપ્રિયતા સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે. ગુજરાતી જાતિની આ ગાય એક વેતરમાં લગભગ 1500 થી 1700 લીટર દૂધ આપે છે. મધ્યમ શરીર અને લાંબી પૂંછડીવાળી અને વળેલા શિંગડા તેની ખાસિયત છે. ગીર ગાયના શરીર પર ડાઘા હોય છે, જેના કારણે તેની ઓળખ કરવી ખૂબ જ સરળ બની જાય છે. આ દુર્લભ ટ્વિન્સ ગીર ગાયો માત્ર અમરેલીનું ગૌરવ નથી, પરંતુ ભારતીય ગૌવંશની શક્તિ અને સંશોધન ક્ષમતાનું જીવંત ઉદાહરણ છે. ભારતની આ અનોખી ટ્વિન્સ ગીર ગાયો હવે સંવર્ધન અને ગૌ સંરક્ષણમાં પ્રેરણારૂપ બની છે.